સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ તમામ લોકોને આવવાની મંજૂરી આપવામાં નથી આવી। જેની પાસે ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્ર હશે તેઓ જ મંદિરમાં જઈ શકશે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પ્રવેશવાના કેટલાક નિયમો છે, ત્યારે આ નિયમો વિશે જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું રામ મંદિરમાં એન્ટ્રી મેળવવા માટે કઈ વસ્તુઓ તમે સાથે નહીં લઈ જઈ શકો અને ત્યાંના નીતિ નિયમો શું છે તે વિશે। મિત્રો, તમે જાણતા જ હશો કે 22 જાન્યુઆરી 2024ના રોજ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે આ દિવસ લખવામાં આવશે। આ દિવસે રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઘણા લોકોનું સપનું છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે સરકાર અને વહીવટી તંત્ર લાંબા સમયથી મહેનત પણ કરી રહ્યું છે। હવે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે રામ મંદિરમાં સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ તમામ લોકોને આવવાની મંજૂરી આપવામાં નથી આવી। જેની પાસે ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્ર હશે તેઓ જ મંદિરમાં જઈ શકશે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પ્રવેશવાના કેટલાક નિયમો છે, ત્યારે આ નિયમો વિશે જાણીએ। સૌપ્રથમ વાત કરીએ ઇલેક્ટ્રોનિક સામાનની, તો રામ મંદિરમાં મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ, લેપટોપ કે કેમેરા જેવી કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ લઈ જવા પર સખત પ્રતિબંધ છે। જો તમે આ વસ્તુઓ સાથે પકડાઈ જાઓ છો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ ખાવાની વસ્તુની, તો તમે રામ મંદિરમાં કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રી લઈ જઈ શકશો નહીં। પ્રવેશતા પહેલા તમારે તમામ ખાદ્ય પદાર્થો બહાર રાખવાની રહેશે। અંદર કોઈ પણ પ્રકારનો ખોરાક લેવા પર પ્રતિબંધ છે। પૂજા સામગ્રીની વાત કરીએ તો મોટાભાગના લોકો જ્યારે તેઓ કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે પૂજાની થાળી અને પૂજા સામગ્રી સાથે લઈને જાય છે, પરંતુ રામ મંદિરમાં પૂજા સામગ્રી જેવી કે સિંદૂર, ફૂલ, પાંદડા, પાણી, અગરબત્તી, દીવા વગેરે લઈ જવાની સખ્ત મનાઈ છે। જો તમે આ વસ્તુઓ લઈ જાઓ છો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવશે। ત્યારબાદ વાત કરીએ ડ્રેસ કોડની, તો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો નથી। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પુરુષો ધોતી, ગમછા, કુર્તા પાયજામા અને સ્ત્રીઓ સલવાર સૂટ અથવા સાડી પહેરીને જઈ શકે છે। આમ રામ મંદિરમાં દર્શન માટેના પ્રવેશ માટેના આ નિયમો નક્કી કરવામાં આવ્યા છે।